તો હું પણ હે ભત્રી, મેં તો કેવા કેવા સપના જોઈ લીધા હતા તને ખબર? કેવા કેવા? જો ઈ હોનાના સિક્કા હાસા હોત ને તો મોટું જબરું 2 માળનું મકાન બનાવેત, એક નાનકડી એવી 4 વ્હીલ લઈ લેત, પણ કાંઈ છું નહીં ને. આજ તો મારા બાપાએ છે ને હું કીધું ખબર? ઈ કે હવે આજથી કે થોડોક ટાઈમ દૂધ વાળી ચા બનાવવાનું બંધ, દૂધ જ નહીં નાખવાનું, એવું હાવ થઈ ગયું મારા ઘરે તો. હવે એ ગજુભાઈ, હવે એ તમે જે સપના કીધા ને એવા તો હું રોજ જાઉં વગર પૈસે. હે હા, આ તો હોનાના સિક્કા આવ્યો ને મેં તો એમ જ વિચાર્યું કે હવે છે ને આ ગામ મૂકીને વિદેશ રહેવા વહી જવું છે. તો હું હા, પૈસા એટલા બધા હોય તો ક્યાં નાખવા પછી? એટલે વાહ એ ગજુભાઈ, એમ લાગો હો બાકી ટનાટન. એવો ભત્રી, હું કઈ યાદ આવ્યું તને? એ સિક્કા વાળો. હા, એને આવાત વાળ હતા. એટલે હા એ ગજુભાઈ, ઈ વાત બરોબર હો, એને આવાજ વાળા હતા. હું લેતો લેતો એ પહેરતો ભત્રી, પહેરતો. એ ગજુભાઈ, આ કોટ તો એનો જ છે. હું તો હા હે ભત્રી, આ વાળ એના, કોટ એનો, એ માણસ આખો ખોટો હતો. હા ગજુભાઈ, એ કાંઈક બનીને આવેલો હતો. હે, હું ઈ જ કહું છું ભત્રી, એ માણસ ખોટો હતો અને આપણા ગામનો જ હતો. આપણે ગામનો પાકું તો જ ભત્રી આ બધી વસ્તુ ફેંકતો ગયો હોય અહીંયા. એ ગજુભાઈ, હવે છે ને આપણે વાતો ન કરે હો, ફટાફટ બધાને જાણ કરાય. તું એક કામ કર, સરપંચ પાસે જા આ સબૂત લઈને, હું મારા બાપા પાસે જાઉં આ સબૂત લઈને. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હા, હાલો જાઓ. જલ્દી. યા. હવે પણ ગાંડા જકો લાગે છો. હું ખોટે ખોટા ઉકળામાંથી વાળ લઈ લઈને ધોઈડો આવે છો. એ બાપા, પેલા જો વાળ કોના છે ને કેની જેવા લાગે એમ. ઓલા સિક્કા હોનાના આફ્રિકન માણસ યાદ આવ્યું કાંઈ? હા ભાઈ, યાદ આવ્યું ને, ઈ યાદ જ છે મગજમાં. સમજાઈ ગયો, તારનો યાદ જ છે. કેટલા રૂપિયા ઢળીને વિયો ગયો છે. અને આ તું શું કે એટલે આફ્રિકા વાળો એમ? હા, એને છે ને આવા જ વાળ પહેરેલા હતા, વિચાર કરો તમે. એ આવા વાળ પહેરેલા આવા બરોબર છે, પણ આમ જો આ બજારમાં આવા વાળ બધે મળે. નવરાત્રીમાં તારે જોતા હોય ને તો લઈ આવજે ત્યાં. એ બાપા, બજારમાં વાળ મળે બરોબર, પણ હાવા આવા કોટે સેમ ટુ સેમ મળે. એને જેવો કોટ પહેર્યો હતો ને લાલ, એવો જ કોટ અમને મળ્યો અને આ વાળે મળ્યા અને આપણી નળમાંથી. આ તે કોટ મળે ને તને? ક્યાં છે બતા લાય કોટ? કોટ પૈત્રી પાસે. એ ડોબા રેખા તો પચરી ક્યાં નાખી દેશે એમ છે એમ તો. અરે ઈ સરપંચ પાસે ગયો. સરપંચ કઈ ગયો? હા, હું તમને બોલાવા આવ્યો, હાલો જાવું હોય તો એમ. હા તે ત્યાં જવાનું છે. જો વાળ પકડાના છે એના છે તો કોટે એનો જ છે, એ લીકી જ રાખજે. છે તો ગામનો જ છે, અને ગમે ત્યારે આખો પાછો થશે નહીં. જો આ પૈસા આવી જાય ને તો સારું માતાજી કરીને આમ એક કામ કર, હા સરપંચ આગળ જાય કાંઈક નવા જૂની તો થાય. એને કે અમને વાળ જડ્યા છે, પછી ન્યા ગયો છે કોટ લઈ. હા, આટલું સબૂત તો કાફી છે આપણી પાસે. હાલો. હા હાલ. વાહ ભાઈ વાહ, આજ તો મેળ આવી ગયો. હોનાના સિક્કા કરીને બધાને બટકાઈ દીધા. પણ પૈસા ઘણા બધા આવી ગયા, હમણાં વાપરવાના નથી. હમણાં આમ નામ જ રહેવાનું છે અને કોઈને દેખાડવાના નથી કે મારી પાસે પૈસા છે. અરે જા. હા બોલો ને પછી ભાઈ. એ નવરો છો તું? હા, પણ શું કામ હતું કયો ને? એ મારી હારે હાલ ને, બજારમાં જવાનું છે. આમ જો કરિયાણાની વસ્તુ લેવાની છે, અને વસ્તુ છે ને જાજી છે, એટલે મારે એકથી નહીં આવે. આમ જો આખા મહિનાનું કરિયાણું લઈ લેવાનું છે, એટલે તું નવરો હો ને તો મારી હારે હાલ. અને આમ જો બધું કરિયાણું લેવાય જાય ને પછી તું કે તો આપણે મસ્ત ઊંધિયું પૂરી ખાશું, ને તું કે તો આપણે દાળ પૂરી ખાશું. તું જે કહીશ ને એ આપણે ખાવાનું છે. એ પથુભાઈ, હમણાં નાસ્તાનો છે ને મને વિચાર નથી. બસ હમણાં ખાઈને જ નીકળ્યો છું ઘરેથી, એટલે તમે જતા હો ને એકલા એકલા. રાજા, બહુ કેવાય આજે તે ખાવાની ના પાડી, વિશ્વાસ ન થાવતો મને. એ પથુભાઈ, એવું કાંઈ થોડું છે કે ખાવ લાવો હું આવું જ ત્યાં તમારી. નથી આવું તારે? ના ના, તમે જતા હો. બાકી તમે તારે ખવડાવી છે ને વાપરવા નહીં આપી છો મુંજામાં. ના ભાઈ ના, પથુભાઈ તમે એકલા જતા હો ને. હા તે કાંઈ વાંધો નહીં, તો તારી ઈચ્છા, હું કોઈક બીજાને ગોતું. હા હા ચાલો. હા ને હું ખબર, હવે હું તમારા નાસ્તા થોડા કરું. હાલ લે કા વાલજી કાકા. રાજા હા દેખાડ ગજુરા. હું એ ઓલા સિક્કા વાળો આટી ગયો છે ને, આફ્રિકા વાળો. હા એ વાત તો મળી, હું ગામમાં નહોતો ત્યારે. હા સમજો, એના વાળ જડ્યા છે અને કોટે જડ્યો છે, એટલે એમ સરપંચ આગળ જાય છે. જો હાથમાં આવી ગયો ને તો મારીને ટાંગા ફાડી નાખવાના છે. યાદ રાખજે, ગમે એ હોય હાલ ખરે. એ વાલજી કાકા,
મળી જાય ને તો પાછા મને કહેજો, હું 2 લાફા ચડાવીશ તમને. હા મળી જ જાહે, એક એક વસ્તુ તો મળવા જ મળી છે, માણસ હે મળી જાહે હમણે. હા, કોણ હશે પણ આવો? ઈ જે હોય હવે ગજુડા હાલ જ્યાં ને કે સરપંચ આડાવાળા થઈ જાય ને તો પાછો વાંધો પડી જાય આપણે. હાલો હાલો જલ્દી બાપા. એટલે એ આ તો ભારે કરી, હું સબૂત મળવા મળ્યા, વાળ મળ્યા, કોટ મળ્યો, અને જો આ સરપંચ તપાસ કરશે ને તો સીધા મારા ઘરેથી જ શરૂ કરશે. એક કીટ મારા ઘરે પડી છે, ઈ ઠેકાણે પાડી દો ને પછી કોઈની બીક નહીં. હાલ ઈ કામ કરી નાખો. એ સરપંચ, હા હું જો તમને કઈ યાદ આવે કે નહીં? અહીંયા તો ઓ ડોબા રેખા ઓલો આફ્રિકન માણસ તારો હતો એમ કે ને, એટલે આ કોટ પહેરીને આવ્યો. એ ના 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 સરપંચ, એ કે આફ્રિકા વાળો માળો નતો મારો તો. એ સરપંચ આ છે ને આ રસ્તામાં મને ચડ્યો. એવું છે? હા, હું ગજુબા હાલીને આવતા હતા ને, એક આ કોટ અને ઓલા ને વાકાડીએ વાળ હતા ને એ બે ચડ્યા. ઈ ક્યાં છે? એને બાપાને બોલાવી ગયા. ઠીક, અહીંયા આવવાના હે? હા, અહીંયા આવશે એમ કીધું. કાંઈ વાંધો નહીં, આવા દે, બરોબર કે નહીં? હા વાલજીભાઈ, આફ્રિકાનો માણસ નથી, ગામનો જ માણસ છે આ કોક. હા અમે સરપંચ ઈ હારું આવ્યા કે 2 વસ્તુ જડી ગઈ છે એટલે હવે ગમે એમ કઈ તપાસ કરવી પડશે, પૂરેપૂરી ઊંડા ઉતરવી તો જ જડશે આ માણસ. કાંઈ વાંધો નહીં, અને જો જડી જાય તો બધાને ભેગા થઈને એને ઢીબી જ નાખવાનો, પોલીસ કેસ નહીં, મારવાનો જ તે. હું કેવું કીધું તારું? અરે મારી જ નાખાય. એ ડોબા રેખા મારી નો નાખવાનો હોય. હું તું તે કા વલજી કા પછી આગળ કઈ સબૂત મળ્યો કે? એ ભાઈ આગળ કાંઈ સબૂત નથી મળ્યું. જો એક આ કોટ અને આ હે ને વાળ જડ્યા છે, 2 સબૂત જડી ગયું છે. હવે એક ત્રીજું સબૂત જો જડી જાય ને વાલજીભાઈ તો હે ને મારીને પાડી દેવી એને. હા, હવે ત્રીજું સબૂત હવે ક્યાંથી ગોતું અને શું હતું આપણને કઈ થોડી ખબર છે? એ અમને તો ખબર જ હોય ને, કીટ હતી, કીટ કાળી કીટ હતી, અમને ખબર છે. કીટ હતી તો એ સરપંચ એવી કીટ મેં જોઈ છે. એ તે ક્યાં જોઈ હોય? હા, બતાવું પણ 1000 રૂપિયા થાય મારા. એલા એ ભાઈ, એક તો પૈસા હતા ઈ બધા ઈ લઈને વઈ ગયો. હવે તને 1000 રૂપિયા મારે દેવાના? એ આ બાબતમાં પૈસા ન હોય. હવે કાઈ વાંધો નહીં, મળી જાય તો પૈસા આપશો ને? તો તને રાજી કરી દેવી. હા પથ્થુભાઈ ના ઘરે જોઈથી મેં. એ ભાઈ તને ખબર છે પથુભાઈ ના ઘરે છે, ખોટે ખોટો તું અમને હલવાડે છે. હું તું તી પણ પથ્થુભાઈ ના ઘરે તપાસ કરવામાં તમારે કઈ વાંધો છે? વાંધો કાઈ નહીં, તો એકવાર તપાસ તો કરો. તો મારે આવીશ. હાલ આવો, હાલો 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 હાલો. એ ભાઈ હું કામ રાડ્યું નાખે ખોટા ખોટો? એ રાજા ક્યાં ભાળી કીટ ઈ કે પેલા તું? અરે એ આજી પેલા લે. વાલજીભાઈ આ કીટ રમવા આવ્યો તો હું બોલો લે? એ આ વાળ એના, કોટ એનો, કીટ એની. એ ઘર તો પથુભાઈ નું છે કે નહીં? હા તો આમ જોવો, માણસ કોનો હતો ખબર? કોનો? પથુભાઈ નો. આ ઈ વાત છે, હું રમવામાં ઈ નહોતા. હા રમવામાં ઈ નહોતા, પણ એને છે ને આઈડિયા વાપર્યો, માણસ મોકલો બનાવીને આવો. હા ગજુભાઈ વાત સાચી હો અને પાછું કીધું હું કે પથુભાઈ નો ભાઈબંધ છું. હા વાહ પથુભાઈ વાહ, ગેમલર નીકળ્યા હો. પણ તો આવા જો ફોન કરો કે મેરો ફોન કરું પથુભાઈ ને. આવી જાય આવી જા. આ તો લ્યો. વાહ પથુભાઈ વાહ, એ તાળી પાડો. તાળી પાડો તાળી પાડો. એક નંબર હો. પણ એલા પણ એવું તો મેં હું મહાન કામ કર્યું કે તમે બધા મારું સન્માન કરો અહીંયા આવ્યા. કયો વાલજીભાઈ કયો એ હું કામ કર્યું? પથુભાઈ અમે તો તમને દો આવા ધાર્યા નહોતા. કેવા નહોતા ધાર્યા? કેવા નહોતા એટલે અમારા ઓલા રાણી સિક્કામાંથી પૈસા ન ગયા. હા હા ઈ કોણ હતું? તમે હતા. એ વાલજીભાઈ, હવે ખોટે ખોટો મારી ઉપર હું તમે આરોપ નાખો છો. હવે હું તો પાછળથી આવ્યો તો મેં તો તમને કીધું હતું કે સિક્કા ખોટા છે. હું ક્યાંથી હો? એ ભોળા તો ન બને, ભોળા તો ન બને. એ પત્રી પણ મારી વાત સાંભળ. જો હું દેવું બધું ગેમ કરવા વાળો હો તો પાછળથી હું આવું જ હું કામ? એ પથુભાઈ તમે નહોતા પણ તમારો માણસ હતો હોય ને. હા એલા ભાઈ મારે છે ને પૈસે ટકે હું સુખી માણસ છું, હું એવી ગેમ કરું જ નહીં. હા ભાઈ વાહ. જોવા પથુભાઈ આ 2 સબૂત છે ને બાછી જડ્યા અને આ ત્રીજી કીટ તમારા ઘરમાંથી જડી આઈ છે. હા ઈ માણા પાસે આ કીટ હતી, આ વાળ ને આ કોટ. એટલે હવે તને કાંઈ બાના નથી બતાવવા પથુભાઈ, આપણે કાંઈ આગળ કામકાજ નથી કરવું, પૈસા આપી દો એટલે બધું આઈને પતાવી દઈએ રફા દફા. એ સરપંચ હવે આ બધું લાંબુ નથી કરવું. તો પોલીસ કેસ કરી નાખું. પોલીસ કરો, પોલીસ બોલાવો. હા હા. પોલીસ બોલાવો ને કે ધીબી નાખો આને, હું તો કહું. આમ જો આ પકડાય છે ને એટલે મારી મારીને પાડી દે પથુભાઈ ને તે. અચ્છા મને મારી પાડી દેવા તેમ તારે?
પથુભાઈ એક તો સોરી માથે આવીને મને હું કામ મારો છો? હવે તારી જાતના રાજ્ય એક તો છે ને મારા ઘરે તું આ બેગ મૂકી ગયો અને ઓય બાપા મારું નામ ચડાવે છો. એ પથુભાઈ હવે તમે મારી ઉપર હું કામ નાખો છો? તમારી આગળ કઈ સબૂત છે? એ રાજ્ય મારી પાસે સબૂત હોય ને તો જ હું તારું નામ દેતો હો, બાકી ખોટે ખોટું હું કઈ તારું નામ ન દેતો. શું સબૂત છે તમારી પાસે? આમ જો રાજ્ય, જો તું આવ્યો કીટ લઈને, જો સરપંચ બધા જો કીટ મૂકે છે મારા ઘરે. હા એ રાજ્ય મારા ફોનમાં છે ને સીસીટીવી કેમેરો કનેક્ટેડ છે. જો દિયો કેમેરો. હું છે ને બજારમાંથી બધું જોતો હતો કે તું મારા ઘરે આવ્યો, બેગ મૂકીને વયો ગયો. એ પથુભાઈ પેલા કહેતા તો હોવ તમે કેમેરા રાખો છો તો હું કીટ બીજાના ઘરે મેક આવે. હે